હું પટેલ સુનિલ કુમાર પ્રફુલ્લચંદ્ર પટેલ. હું પહાડપુર ગામનો વતની છું. પહાડપુર ગ્રુપ સેવા સહકારી મંડળનો સભાસદ છું. અમારી જે લડત હતી કે ભાઈ આ લોકોએ ચેરમેન સેક્રેટરી એમના મળતિયાઓએ મનસ્વીપણે જે કમિટી બનાવી હતી એના વિરુદ્ધમાં અમે નોમિની કોર્ટમાં ગયા હતા. નોમિની કોર્ટે 1/7/2026ના રોજ કામચલાઉ મનાઈ હુકમ આપ્યો અને રજિસ્ટ્રારશ્રીને એમને પત્ર લખીને કહ્યું કે ભાઈ તમે તાત્કાલિક ઓર્ડર કરી અને વહીવટદારની નિમણૂક કરો. ત્યારબાદ 2 તારીખે રજિસ્ટ્રારશ્રીએ બેંકને કાગળ લખ્યો અને બેંકે પછી તરત જ 3જી તારીખે વહીવટદારની સમીરભાઈ એન પટેલની મોડાસા શાખાથી એમણે વહીવટદારની નિમણૂક કરી. ગઈકાલે એમણે ટેલિફોનિક વાત કરી હતી. આગલા દિવસે પણ એમણે ટેલિફોનિક વાત કરી હતી સેક્રેટરીશ્રી જોડે. પણ સેક્રેટરીશ્રી ભાગતા ફરે છે અને હાજર ના રહેતા ગઈકાલે એમની ટીમે વહીવટદારની ટીમે સમીરભાઈ અને એમની ટીમે આવી મંડળીમાં પંચનામું કરી અને મંડળીને ગોડાઉનને એ રીતે 3 તાળા મારી અને બંધ કરી દીધું છે. આજે પણ સેક્રેટરીશ્રી જોડે મેં ટેલિફોનિક વાત કરી હતી. મેં એમને પૂછ્યું કે ભાઈ તમે કેમ નથી આવતા. એ જવાબ ના આપ્યો અને એમનો અવાજ ગભરાયેલો હતો. મેં કીધું ભાઈ તમે આવી જાઓ, કંઈ કશું થશે નહીં. પણ એ પોતે હાજર ના રહ્યા. પણ એમણે એટલું કર્યું કે મેં ઘરે પણ કહી દીધું છે કે મને કંઈ પણ થશે તો મંડળી અને આ લોકો જવાબદાર રહેશે. એમના અવાજમાં થોડું બીક જેવું લાગતું હતું કે આ જે લોકો છે મનસ્વીપણે એમને કંઈક ધાક ધમકી આપી અને ખોટું કામ કરાવવાની એમની ગણતરી છે એટલે એમને અહીં હાજર રહેવા દેતા નથી. હું પટેલ જનકભાઈ સેવા મંડળીનો સભાસદ છું, ગામ પહાડપુર. આ મંડળીમાં ખાતરનું અત્યારે સિઝન ચાલી રહી છે અને ગોડાઉનો બંને બંધ છે. સેક્રેટરી હાજર રહેતા નથી અને વહીવટદારની નિમણૂક કરેલી છે સેવા મંડળીમાં. અત્યારે ખાતરની એટલી સિઝનની જરૂરિયાત છે ત્યારે સ્ટોરકીવાળાએ ભાઈ કહ્યું કે ભાઈ ક્યાં છો? તો કહે છે કે ભાઈ ચેરમેનને ખબર. આ પ્રશ્ન આ બાબતે મેં ખેતી નિયામકશ્રીની જાણ કરેલી છે કે અરજી આપી હતી. તો એમને કીધું કે અમે કાર્યવાહી ચાલુ છે. 8 તારીખની મુદત આવી છે અને એ હાજર રહેતા નથી મુદતમાં પણ. અને આ સેવા મંડળીમાં આ લોકોને સભાસદોને તકલીફ પડે છે તો જલ્દી આનો નિકાલ થાય અને સેવા મંડળી પૂર્ણ કાર્યરત થાય એવી અમારી ઈચ્છા છે, ગામજનોની રજૂઆત છે. હું સુરેશચંદ્ર મોહનલાલ પટેલ સભાસદ મંડળીનો છું અને આ મંડળીની અંદર જે ઉચાપત થઈ છે એનો કોઈ નિકાલ આવતો નથી અને સેક્રેટરી તથા ચેરમેનશ્રી હાજર રહેતા નથી. સેક્રેટરીની જગ્યાએ અત્યારે હાલ પૂરતો કામ ચલાવવા માટે પહેલાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. વહીવટદારે આવી અને એમનું રોજ કામ કરેલું છે કાલે અને 4 જગ્યાએ એક ઓફિસમાં અને ગોડાઉનની અંદર 4 તારા મારેલા છે અને આના કારણે નથી આવતા. એના કારણે ખેડૂતોને બહુ તકલીફ ઊભી થઈ છે. ખેડૂતોને ખાતર બિયારણ ક્યાંથી લેવું એ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એટલે ગામજનોમાં મોટામાં મોટો આક્રોશ છે. તો આ સત્વરે રજિસ્ટ્રાર સાહેબને મારી વિનંતી અને અન્ય સરકારી અધિકારીઓને પણ વિનંતી કે આ જલ્દીથી નિવાડો આવી જાય અને રાબેતા મુજબ કામ ચાલુ થઈ જાય અને જે જૂની કાર્યવાહી છે એમાં ગેરરીતિઓ આચરેલી છે અને 3 દિવસની અંદર આખી કારોબારી જેની રચના કરેલી છે તો એ કારોબારી સંપૂર્ણ રીતે સસ્પેન્ડ કરવી જોઈએ અને નવી કારોબારીની અને નવી જે રીતે એજન્ડા બહાર પાડી અને કામ થવું જોઈએ. જય હિન્દ.